હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસી દ્વારા અલગ અલગ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો આ વિડીયોની અંદર જોવાના છે કે કઈ ભરતી બહાર પાડવામાં આવી છે આરએમસી દ્વારા. એની આ વિડીયોની અંદર માહિતી આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો કઈ ભરતી બહાર પાડવામાં આવી છે. તો સૌપ્રથમ તો એક તો છે ડિવિઝનલ ઓફિસર, એની 4 જગ્યા છે. પછી છે સ્ટેશન ઓફિસર, એની 3 જગ્યા છે. અને ત્યારબાદ છે સબ ઓફિસર, સબ ફાયર ઓફિસર, તો એની ટોટલ 35 જગ્યા છે. એટલે કે ટોટલ 42 જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવી છે. અને જો આ કેટેગરી વાઇઝ પણ એની જે માહિતી જે છે અહીંયા આપવામાં આવેલી જે તમે જોઈ શકો છો. કેમ કે જો આ બિન અનામત, પછી આ જે EWS, SCBC, SC, ST અને એ પૈકી મહિલાઓની આ વગેરે આપેલી છે. અને ફોર્મ ભરાવાની તારીખની જો આપણે વાત કરી લઈએ તો 18/1/2025 થી 1/2/2025 સુધી આના ફોર્મ જે છે એ ભરાવાના શરૂ થઈ જશે. અને આ જે ફોર્મ જે છે એ www.rmc.government.in નામની વેબસાઇટ ઉપરથી આના ફોર્મ જે છે એ ભરાશે. ઓકે, તો આ એક ખાસ નોંધી લેજો. હવે આપણે એની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરી લઈએ. તો ડિવિઝનલ ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત શું છે? તો કે UGC અથવા તો AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. અનુભવ તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપની, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં સ્ટેશન ઓફિસરનો 5 વર્ષનો અનુભવ અથવા તો સબ ઓફિસર ફાયરનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને શારીરિક લાયકાત, શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થવું પણ જરૂરી છે. ત્યારબાદ છે ડિવિઝનલ ઓફિસરનું પગાર ધોરણ કેટલું રહેશે? તો એમનું 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે 53,700. કેટલો? 53,700 5 વર્ષ માટે રહેશે. અને 5 વર્ષ માટે બાદ સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 44,900 થી 1,42,400 રૂપિયા આપવામાં આવશે પે મેટ્રિક લેવલ 8 મુજબ. ત્યારબાદ છે સ્ટેશન ઓફિસરની લાયકાત. આ હતી ડિવિઝનલ ઓફિસર અને આ છે સ્ટેશન ઓફિસરની લાયકાત. તો એ પણ માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. એમાં પણ એવી જ રીતે છે. ને એમાં પણ અનુભવ માંગ્યો છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં સબ ઓફિસર ફાયરનો 5 વર્ષનો અનુભવ અથવા તો લીડિંગ ફાયરમેનનો 7 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. એમાં પણ સ્ટેશન ઓફિસરનું પગાર ધોરણ શું છે? તો 51,000 રૂપિયા ફિક્સ છે 5 વર્ષ સુધી. ત્યારબાદ સેવા સંતોષકારક જણાય તો ત્યારબાદ 5 વર્ષ પછી ફૂલ પગાર 39,900 થી 1,26,000ની જે આપણો ગ્રેડ પે, આપણે જે બેઝિક પગારવાળું જે છે એ મુજબ લાગશે ફૂલ પગાર. ત્યાર પછી સબ ઓફિસરની લાયકાત શું છે? પછી છે સબ ફાયર ઓફિસરની વાત છે. તો એમાં પણ માન્ય યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજનો નાગપુરનો સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. એમાં પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, કંપની હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં લીડિંગ ફાયરમેનનો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવા જોઈએ. અને શારીરિક કસોટીમાં પણ ઉત્તીર્ણ થવું જરૂરી છે. આમાં પણ સબ ઓફિસરનું પગાર ધોરણની આપણે વાત કરીએ તો 49,600 રૂપિયા 5 વર્ષ સુધી. અને ત્યારબાદ ફૂલમાં એનો 35,400 બેઝિકથી 1,12,400 વાળો જે એ ફૂલ પગારવાળું જે છે તે. અને ઉંમર મર્યાદા બધામાં જો 18 થી 35 વર્ષની છે. ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષની છે. 18 થી 35 વર્ષની. અને એમાં જે રિઝર્વેશન કેન્ડિડેટ છે એમાં વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
એવું પણ આમાં કહેવામાં આવેલું છે. અને આમાં જો દિવ્યાંગની પણ આમાં વાત કરેલી છે. દિવ્યાંગનું આ નિયમ ધારાધોરણ લાગુ પડશે દિવ્યાંગોના પ્રકારમાં સ્ટેશન ઓફિસરમાં અને સબ ઓફિસરમાં. તો એ પણ તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અને કમ્પ્યુટરનું લાયકાતવાળું પણ આમાં છે કે કમ્પ્યુટરનું CCC સર્ટિફિકેટ 12મા અથવા 10મા ધોરણમાં તમારું કમ્પ્યુટર હોવું જોઈએ અથવા તો CCC સર્ટિફિકેટ. આ પણ જ્યારે તમે પાસ થાવ ને ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્યારે જરૂર પડતું હોય છે. અત્યારે ફોર્મ ભરતી વખતે આની કોઈ જરૂર છે અને પાસ થવું તો ત્યારે તમારે માગે છે, બધી ભરતીમાં માગે છે. અને ઓનલાઈન અને આપણે જો ફીની આપણે વાત કરીએ તો બિન અનામતના જે ઉમેદવાર છે એના માટે 500 રૂપિયા છે અને બિન અનામતના ઉમેદવાર છે એના માટે 500 રૂપિયા છે અને કેટેગરીના જે ઉમેદવાર છે એમના માટે 250 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. આગળ આપણે જો વાત કરીએ અને આ જો ફોર્મ નોંધી લેજો કે આ વેબસાઇટ ઉપર જ ભરવાનું થશે, rmc.government.in એની ઉપર વેબસાઇટ ભરવાનું થશે. અને આની અંદર જે છે ને તે ઉમેદવારે મૌખિક ઇન્ટરવ્યૂ, પ્રેક્ટિકલ ટેસ્ટ વગેરે માટે સ્વખર્ચે આવવાનું રહેશે. એટલે કે જો આના માટે જો મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તો પ્રેક્ટિકલ ટેસ્ટ આવશે, બેમાંથી ગમે કંઈક, એટલે એ તમને આગળ જાણ કરવામાં આવશે કે એ સિલેબસ વગેરે કંઈ આપવામાં આવશે. ઇન્ટરવ્યૂ લેવાનું થશે તો એમ જાણ કરવામાં આવશે, પ્રેક્ટિકલ ટેસ્ટ હશે તો એનો સિલેબસ આપવામાં આવશે વગેરે. એ આગળ હવે પછી તમને નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવશે અને વગેરે આપણા સ્વખર્ચે આવવાનું રહેશે એવું કહેવામાં આવે છે. અને પસંદગીની પ્રક્રિયા જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશનરશીપ પાસે એનો જે આબાદિત અધિકારી છે અને આ કમિટી મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય જે છે એ આખરી ગણાશે. ઓકે, તો આવી રીતનું છે એની અંદર. તો વહેલામાં વહેલા તકે જેને આ ભરતીની અંદર લાગુ પડે છે તો એને વહેલી તકે ફોર્મ ભરી દેવા નમ્ર વિનંતી છે. અને પાછો ફરી વખત કહું છું કે ફોર્મ ભરવાની તારીખ જે છે 18/1/2025થી લઈને 1/2/2025 છે. rmc.government.in ઉપર ફોર્મ ભરવાનું છે. ઓકે, વહેલી તકે ફોર્મ ભરી દઉં, પછી છેલ્લે પાછળથી એવું થતું છે કે સાઇડ જે છે એ એકસાથે બધા ફોર્મ ભરતા એટલે સાઇડ જે છે એમાં લોડ આવતો હોય છે. તો એના કારણે વહેલી તકે ફોર્મ જે છે એ પણ તમારે ભરી દેવું જોઈએ. તો આ સિવાય બીજા કોઈ તમારા ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.